teacher-student discussions and conversations. To participate actively in class. Into teacher-student discussion and conversation. To become a good student. તમને એવું લાગે કે ક્યાંક આ વ્યક્તિમાંથી કંઈક જાણવા જેવું અથવા કંઈક સમજવા જેવું છે, એ વસ્તુ તમે ક્યાંક લાઈફમાં ઉતારશો તો એ રિયલ સેલિબ્રેશન થશે. ઇટ્સ ઓકે, આઈ રિસ્પેક્ટ યોર ફિલિંગ્સ કે ભાઈ થવું જોઈએ, આમ છે તેમ છે, બરાબર છે. બટ તમે જે કામ માટે અહીંયા આવ્યો છો એ કામમાં ક્યાંક હું તમને મદદરૂપ થઉં અને પરમાત્મા એવી શક્તિ આપતો રહે કે તમારા માતા પિતાએ તમને જે સ્વપ્ન સાથે અહીંયા મૂક્યા છે એ સ્વપ્ન પૂરા કરવામાં ક્યાંક મારી અને મારા ટીમની ક્યાંક ને ક્યાંક હેલ્પ રહે, તમને ક્યાંક પુશ કરી અને એના થકી તમારી જિંદગી કંઈક બને. બિકોઝ ડેસ્ટિનીએ નક્કી તો કરી લીધું તમારી લાઈફમાં શું થવાનું. ઇવન જસ્ટ એક એમાં જેમ કહેવાય ને યજ્ઞ થતું હોય તો આહુતિ આપતા હોય ને એના જેવું થશે અમારા દ્વારા કન્ટ્રીબ્યુશન. તો આજે આ બધું જોઈને થોડું વધારે જવાબદારીનો બોજ આવે એવું લાગે કે ભાઈ પીપલ હેવિંગ લોટ્સ ઓફ એક્સપેક્ટેશન, ઘણી બધી આપણે જેને ચાહતા હોઈએ, જેના પ્રત્યે રિસ્પેક્ટ હોય, એવા ઘણા બધા લોકો આપણી સાથે હોય તો જવાબદારી વધતી હોય છે. સો ટુડે વોટ આઈ ફેલ્ટ કે this much people love and this much people respect me, that means I should become more and more responsible and I should do good every day and I should do a work for betterment of people who love and who respect me. બરાબર. તો આજના સેલિબ્રેશન પછી કદાચ મારે વધારે જવાબદારીપૂર્વક વધારે મહેનત કરવી પડશે. તમારું કેરિયર સારું બને, તમે સારા ડૉક્ટર બનો, સારા હોમિયોપેથ બનો અને ફરીથી આ ગ્રાન્ડ સેલિબ્રેશન માટે ખૂબ ખૂબ આભાર. તમે બી ભવિષ્યમાં એવા બનો કે આનાથી પણ 100 ગણું બર્થડેનું સેલિબ્રેશન તમારા તમને ચાહતા લોકો, તમને માન આપતા લોકો કરે, એવા બનીને અહીંયાથી જાઓ. થેન્ક યુ. जब काम करता हूँ सबसे जो मेरा इंटरेक्शन होता है तो वो कैप्टनशिप जो मैंने फील करी थी सर के बारे में वो सबके मन के अंदर है. डेफिनेटली सर हम आपकी कैप्टनशिप में अच्छा नाम रोशन करेंगे. इस इंस्टीट्यूट की पहचान बनाने के लिए हम सतत आपके मार्गदर्शन में कार्य करते रहेंगे. इन्हीं शब्दों के साथ आपको जन्मदिन की अनंत शुभकामनाएं. धन्यवाद. बर्थडे विशेष આવતા વર્ષે કરીશ. આની સાથે આજના દિવસે આપણે એક નવું કાર્ય કરવું છે અને એના માટે હું દરેક ટીચિંગ સ્ટાફને રિક્વેસ્ટ કરું છું. આપણી પાસે ટોપિક તૈયાર છે. ગર્લ્સ સ્ટુડન્ટ્સ આપણી પાસે ઘણી મોટી માત્રામાં છે અને અહીંયા ઓબ્ઝર્વ કરેલું છે કે ડિસમેનોરિયા ઇઝ અ વેરી કોમન કમ્પ્લેન. એક બ્લાઇન્ડ રિસર્ચ આપણે આજથી શરૂ કરીશું અને એ બ્લાઇન્ડ રિસર્ચમાં દરેક મેડિકલ ઓફિસર અને દરેક મારા ટીચિંગ સ્ટાફ મિત્રોને હું જણાવીશ જેની પાસે પણ દવા લે બ્લેન્ક મેકફોસ આપવાની, પોટેન્સી એમની જાતે ડિસાઇડ કરે, એની આખું ટેસ્ટિંગ કરવાનું, પણ મેડિસિન એક જ આપવાની અને એટ ધ એન્ડ ઓફ 1 year વિલ એનાલાઇઝ ધ રિઝલ્ટ. અને પછીથી આપણી પાસે ડૉક્ટર સિંહ સાહેબ છે એટલે થોડો સ્ટેટિસ્ટિક્સનું હેલ્પ એમની પાસેથી લઈ અને એક ડોક્યુમેન્ટરી એવિડન્સ ઊભો કરવો છે, એક શરૂઆત કરવી છે અને આની અંદર સ્ટુડન્ટ્સનું પાર્ટિસિપેશન બહુ જરૂરી છે. અને આ એક કામ કરીશું તો એક તમારામાં રિસર્ચ એપ્ટિટ્યૂડ ડેવલપ થશે એટલે કંઈક નવી શરૂઆત કરી અને પછીથી આગળ વધીએ અને એનું જો આપણને સારું રિઝલ્ટ મળે, આપણે 1 વર્ષ સુધી
સતત આ કાર્ય કરીએ તો આપણે સાચા અર્થમાં એક પ્રિન્સિપાલની બર્થડે સેલિબ્રેટ કરી કહેવાય. બાકી હવે આ તો બધું ઠીક છે, ફોર્માલિટીઝ તો ચાલ્યા જ કરે. અને જો તમે જે ઓથ લીધી છે એમાં ઘણા બધા નથી બોલ્યા, એ પણ મેં માર્ક કર્યું છે, કેમ કે એમને ખબર છે કે એ ફૂલફિલ નહીં કરી શકે. છતાંય જેણે ઓથ લીધું છે એની જવાબદારી બને છે કે ફૂલફિલ કરે. એટલા માટે કે આજે તમારા પ્રિન્સિપલ અહીંયા એવું કહી શકતા હોય કે હવે મારી જવાબદારી વધી અને મારે વધારે મહેનત કરવી પડશે. જો એક પ્રિન્સિપાલ આ રીતે કહી શકતા હોય તો આપણા માટે તો અહીંયાથી છટકવાનો કોઈ રસ્તો જ નથી. અને એ પણ એક વર્ષમાં આપણે ક્યાં પહોંચ્યા એ ખબર પડી જશે. એટલે આપણા સર્વની મહેનત જો સાથે તો એક બહુ સરસ કલરફુલ પિક્ચર આપણી સંસ્થા માટે આપણે ઊભું કરી શકીશું. અને જે ડ્રીમ સાથે એણે આ ઊભું કર્યું છે એ ડ્રીમ ધીરે ધીરે સફળતા તરફ દોડતું થશે. અત્યારે ચાલી રહ્યું છે, પગલી કરી રહ્યું છે. આપણી સંસ્થા અત્યારે ચાઇલ્ડહુડમાં છે, એ ધીરે રહીને અર્લી એડલ્ટહુડ તરફ જઈ રહી છે. અને એ પ્રવાસની અંદર એક સારો વેગ મળે એના માટે બધાએ મહેનત કરવી પડશે. કોઈ એક વ્યક્તિ મહેનત કરશે તો નહીં ચાલે. અને એના માટે જે કંઈ જવાબદારીઓ ઉઠાવવી પડે એ ઉઠાવવા તૈયાર રહેવું પડશે. આજના દિવસે હું દિલીપ સરને રિક્વેસ્ટ કરું છું કે સોમવારથી ગુરુવાર અહીંયા હોય જ છે આપણી વચ્ચે. સવારે 9 થી 12 ઓપીડી એ જ સંભાળશે. એની સાથે સાથે મેડિકલ ઓફિસર મેડમ આપણી પાસે છે જ, બધા જાણે છે. ડૉક્ટર ગિરીશ સર આપણી પાસે છે જ. તો ગ્રેજ્યુઅલી ધીરે ધીરે એક શરૂઆત કરવી છે. આપણે જ હોમિયોપેથિક દવા લઈએ, ઘણા બધા લઈ રહ્યા છે, ઘણાને એના રિઝલ્ટના અનુભવ પણ થયા છે. અને દરેક સ્ટુડન્ટ્સને એક રિક્વેસ્ટ કરીશ કે તમારું કેસ ફોર્મ રાઇટિંગમાં આવવું જ જોઈએ. એક જગ્યાએથી દવા લીધી, એનો કોઈ રેકોર્ડ નથી, પછીથી આપણે ટીચર ડૉક્ટર બદલી નાખીએ, કંઈ બીજા પાસે જઈએ, પછી ત્રીજા પાસે જઈએ. જે આ મેન્ટાલિટી છે ને એ બહુ ખરાબ છે. એટલે મહેરબાની કરીને આ મેન્ટાલિટી ચેન્જ કરો. તમને નથી ફાયદો થયો તો જેની પાસે દવા લીધી છે એને કહો કે મને ફાયદો નથી થયો, અથવા તો થયો છે તો કેટલો થયો છે. જે એસ્કેપિઝમ છે ને એનાથી શીખવાનું નહીં મળે. એટલે સ્ટીક ટુ વન પર્ટિક્યુલર ડૉક્ટર with whom you are starting with the treatment. અને ઇન કેસ જરૂર પડશે તો we are all free enough to discuss among ourselves. એટલે અમે અંદર ડિસ્કસ કરી દઈશું કે ચલો ભાઈ આમાં કંઈક રિઝલ્ટ નથી મળતું તો ક્યાં ડ્રોબેક છે અને શું નેક્સ્ટ કરી શકાય. અને તમે જ્યારે કેસ હિસ્ટ્રી આપવા બેસો ત્યારે હવે તમે હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્ટુડન્ટ છો અને એટલું ઓર્ગેનન તો આપ સબ જાણો છો, એટલું મટીરિયલ મેડિકલનું બેઝિક પણ આપને ખબર છે. તો આપની જે કંઈક કમ્પ્લેન હોય એ એના સ્વરૂપે આપશો તો સિલેક્શન ઇઝી થશે, તમને રિઝલ્ટ મળશે, રિઝલ્ટ દેખાશે તો તમારો કોન્ફિડન્સ વધશે. ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં વધે. એટલે આખી પ્રેક્ટિકલ વસ્તુ છે અને પ્રેક્ટિકલમાં જોડાવવું તો પડશે. એટલે આપણી જવાબદારી વધી ગઈ છે અને એ જવાબદારી પરિપૂર્ણ કરવા મહેનત વધારે કરવી પડશે. અને
એઝ યુઝ્યુઅલ હું તો તમને કંઈક ને કંઈક કહેતો જ રહીશ, ક્લાસની બહાર. ભલે એકાદ દિવસ કદાચ પ્રશ્ન ના બી પૂછ્યો, પણ બીજે દિવસે 2-4-5 પ્રશ્નો ફરી પાછા પૂછાશે. આદતથી મજબૂત તમારી જેવું જ. તમે પણ કસમ લીધી છે કે હમ નહીં સુધરેંગે, અને મેં પણ કસમ લીધી છે હમ નહીં સુધરેંગે. જે થોડા સિનિયર્સ જુનિયરને ખોટા રસ્તે વાળી રહ્યા છે, મહેરબાની કરીને બંધ કરી દેજો. એટલે મહેરબાની કરીને એવું કોઈ પણ ટીચર વિશે કશું નહીં જણાવો. ક્લાસમાં ટીચર પ્રશ્ન પૂછે છે તો તમારા માટે પૂછે છે, કોઈના માટે નથી પૂછતું. એવું કરવાથી ટીચરનો ક્લાસનો સમય બગડે છે. પણ છતાં એ પ્રશ્ન પૂછે છે કારણ કે વાઇવામાં પ્રશ્ન કેવી રીતે પૂછાય અને એનો જવાબ કેવી રીતે આપી શકાય એનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન થતું હોય છે. એટલે ટાઈમ પાસ કરવા માટે નથી હોતું. આની સાથે સાથે એક બીજો આઈડિયા છે, જો તમે સ્વીકારો તો, કારણ કે તમારી ઉપર આધાર રાખે છે. આટલા બધા સ્ટુડન્ટ્સ છે, દરેકનો બર્થડે તો આવવાનો જ છે. મેં જોયું છે કે દરેકનો બર્થડે એવી રીતે સેલિબ્રેટ પણ નથી થતો. અમુકના બર્થડેમાં કેક આવે છે અને બીજામાં નથી આવતું. એટલે આ બધી પાર્શિયાલિટીઝ ચાલે છે આપણે. પણ અહીંયા હું આખા સ્ટુડન્ટ્સના ગ્રુપને એક વિદ્યાર્થી તરીકે માનું છું. જે આર અંડર ધ હેડ ઓફ જે એજન્સી. એટલે આવી પાર્શિયાલિટી નહીં થવી જોઈએ. એની જગ્યાએ જે સ્ટુડન્ટની બર્થડે હોય એ એક ટોપિક તૈયાર કરીને આવે અને એના બર્થડેના દિવસે એ એનું સેમિનાર લે અને આપણે એ સેમિનારને એપ્રિશિએટ કરી શકીએ. અહીંયા મારી સામે ઘણા બધા તાલીઓ નથી પાડી, પણ આમાંથી પસાર થવું જ પડશે. કારણ કે સૌથી મોટો આપણો ડ્રોબેક જે છે, જે મેં ઓબ્ઝર્વ કરેલો છે, એ લેક ઓફ કોમ્યુનિકેશન. આપણે અંદર આવડતું હોય તો પણ બોલી નથી શકતા. એક ડર છે, ખોટું પડશે તો. અને અહીંયા પણ ફાંસીએ ચડાવે છે. અને ટીચરની સામે ખોટું પડશે એ ચાલશે. ત્યારે ખાલી આ ઇન્સ્ટિટ્યૂટ એમનું એક સપનું હતું કે મારે આ રીતના હોમિયોપેથી કોલેજ ચાલુ કરવી છે. કોલેજમાં ડિસ્કશન કરે, પછી એમની લાખો કરોડોની વાતો અત્યારે બી ફોલો કરું છું. સ્ટે પોઝિટિવિટી ઇન લાઈફ. તો ત્યારે સર પછી વિડ્રો કરી એમને એમનું સપનું પૂરું કરવા માટે કંઈક આગળ જવું પડે, તો કશું લાઈફમાં પાછળ મૂકવું પણ પડે. તો ત્યારે સરે કોલેજ વિડ્રો કરી. તો મારો પૂરો ક્લાસ એકદમ સેડ. 3 દિવસ અમે લોકોએ કોઈ લેક્ચર્સ ના કર્યા. અમે લોકો સ્ટ્રાઇક કરી કે અમને વિજય સર પાછળ જોઈએ છે. વિજય સર સિવાય અમને કોઈની પાસે એનાટોમી નહીં ભણી. પર્સનલી અમે સરના ઘરે ગયા કે સર તમે પ્લીઝ લેક્ચર લેવા આવો. તો સરથી નહોતું પોસિબલ, એટલે પછી ના આવ્યું. પણ તમારી પાસે તો પૂરા 4.5 વર્ષનો આટલો સરસ મોકો છે કે તમે સર પાસેથી બહુ જ બધું શીખી શકો છો. એમ નહીં કે તમારા સ્ટડી માટે, પણ તમે લાઈફમાં બી બહુ આગળ વધી શકો છો. બસ આટલું છે. મારી સ્ટુડન્ટ લાઈફની વાત કરું તો વિજય સર પણ મારા ટીચર છે, ભાસ્કર સર પણ મારા ટીચર છે. બંને સરના ગાઈડન્સમાં જ્યારે યુજીમાં હતા ત્યારે વિજય સરના અંડરમાં અમે સ્ટડી કર્યું હતું. ફર્સ્ટ યર એનાટોમી પ્લસ 3rd યરમાં ENT બધું સર લેતા. ભાસ્કર સર જ્યારે અમે PG કરતા હતા ત્યારે સર પ્રિન્સિપાલમાં હતા. બરાબર, દરેક ટીચરમાંથી કંઈક ને કંઈક સારો ગુણ તમે તમારા જીવનમાં. તમને અત્યારે ટીચર સ્ટ્રીક લાગશે એ સારું નહીં લાગે, તમને એ ટીચર નહીં ગમે જે ટીચર સ્ટ્રીક હશે.
બટ આ બધી વસ્તુ તમારી જ્યારે સ્ટુડન્ટ લાઈફ પૂરી થશે ત્યારે તમને આ બધી વસ્તુ યાદ આવશે. ટીચર ઓલવેઝ જે પણ તમને કહેતા હોય એ તમારા ફ્યુચર માટે, તમારા સારા માટે જ તમને કહેતા હોય. બટ અત્યારે સ્ટુડન્ટ લાઈફમાં એ વસ્તુની ઇમ્પોર્ટન્સ તમને પછી જ્યારે આ લાઈફ પૂરી થશે, જ્યારે તમે ક્લિનિકમાં, પ્રેક્ટિસમાં, ત્યારે તમને આ બધી વસ્તુ યાદ આવશે કે એ વખતે જે સરે વાત કીધી હતી એ સાચી હતી. ડૉક્ટર્સ તો બધા બનશે, બટ ઇમ્પોર્ટન્ટ થિંગ, સારા હ્યુમન બનશો તો સારી પ્રેક્ટિસ કરી શકશો. થેન્ક યુ. અને વિજયભાઈ સાહેબ જય જલારામ હોમિયોપેથી મેડિકલ કોલેજમાં જ્યારે અમે ભેગા થયા ત્યારે વિચાર કર્યો આવું આપણે કંઈક કરી શકીએ. હું અનનોન માણસ હતો, મેડિકલનો એમ એ મને ખબર નથી, પણ વિજયભાઈની ગ્રોથ હેઠળ એમના માર્ગદર્શન હેઠળ અમે બંને સહયોગથી એક કાર્ય વિચાર્યું અને કરવાનું પણ વિચાર્યું. સાથે સાથે બંને જણા મહેનત કરતાં ઘણું એવું એમનામાંથી જાણવા મળ્યું કે ભાઈ આપણે આ રીતે આગળ વધી શકીએ છીએ, કરી શકીએ છીએ. અને એનો અમે એક ગ્રામ્ય વિસ્તારમાં દૂરના છેવાડાનું ગામ ગણાય ત્યાં આવું કાર્ય સિદ્ધ કર્યું અને એનો લાભ જે તમને વિદ્યાર્થીઓને મળી રહ્યો છે એ સંપૂર્ણ લાભ વિજયભાઈ સાથે તેમજ તમામ સ્ટાફ મિત્રો તથા અહીંનો રહીને અભ્યાસ કરીને તમે તમારું ભવિષ્ય ઉજ્જવળ કરી શકો છો એટલું જ કહ્યું. हेलो, भास्कर सर ने जो जिम्मेदारी सौंपी है मुझे, मैं पूरी कोशिश करूँगा कि मैं उस जिम्मेदारी को 100% निभा सकूँ. आप सभी का सहयोग और मार्गदर्शन चाहिएगा मुझे. बेसिकली मेरी मदर टंग हिंदी है, गुजराती मुझे इसका समझ में नहीं आता है, बट मुझे उम्मीद है कि आप सभी के सहयोग से मैं उस सर ने जो सोचा है उस उम्मीद को पूरा कर सकूँ. और अंत में आभार देने के लिए मैं चाहूँगा हमारे वरिष्ठ सहयोगी आदरणीय सिंह सर आए और आशीर्वचन दें. आज का दिन एक तरीके से ऐतिहासिक दिन है. मैंने मेरी 52 साल की जिंदगी में पहली बार की प्रिंसिपल का जन्मदिन मनाते हुए देखा है. आज तक कभी सुना भी नहीं मैंने कि स्कूल के किसी कॉलेज के स्टूडेंट्स ने प्रिंसिपल का जन्मदिन मनाया हो. तो एक तो ऐतिहासिक घटना है ये. दूसरी बात देखिए, सुबह दिलीप सर से भी मेरा डिस्कशन हुआ क्योंकि ये आपका PSM का सब्जेक्ट पढ़ाते हैं. तो हमने ये कभी शुरुआत कहाँ से, शुरुआत तो देखो फर्स्ट ईयर से भी हो सकती है क्योंकि इनका जो सब्जेक्ट है ना ये पूरे 4 साल में होना चाहिए. कम्युनिटी मेडिसिन, कम्युनिटी मेडिसिन इज द स्टडी ऑफ द सोसाइटी और आपने लोगों को जाके ट्रीट करना है. तो इसमें क्या हो सकता है कि देखिए आप जिस गांव के रहने वाले हैं पहले अपने परिवार से ही आप शुरू कर सकते हैं. देखो जिंदगी में 2 चीज़ें बहुत इंपॉर्टेंट होती है. इस दुनिया में डॉक्टर काम तो बहुत करते हैं, बहुत बड़े बड़े सर्जन हैं, बहुत बड़े डॉक्टर हैं जिन लोगों ने बहुत अद्भुत काम किए, लेकिन उनके जाने के बाद वो काम उनके नाम के साथ ही खत्म हो जाता है. इसमें लैकिंग कहाँ है हमारे सिस्टम में कि हम लोग डॉक्यूमेंटेशन नहीं करते. डॉक्यूमेंटेशन जब आप करेंगे एक तो आपको लिखने की आदत पड़ेगी और जब चीज़ें डॉक्यूमेंट करते हैं, डॉक्यूमेंट एक बहुत बड़ा एविडेंस भी होता है जो आने वाली फ्यूचर जनरेशन को गाइडेंस देगा. हमारे सिस्टम में क्या कमी है, क्या हमें अपने को इम्प्रूव करना है, किस तरीके से डॉक्यूमेंटेशन अपने को लिखना चाहिए और ताकि दूसरे लोग उसको इवेल्युएट करें. पीयर रिव्यू ग्रुप होता है जिसमें वो इवेल्युएट है. कुछ ऐसे जर्नल छपते हैं जहां आपका आर्टिकल छपना एक बहुत बड़े सम्मान की बात है. इंसान दुनिया में आते हैं और चले जाते हैं, इंसान की यादें रह जाती हैं, उसके जो कर्म होते हैं. तो देखिए डॉक्यूमेंटेशन करने का एक बहुत सिंपल तरीका है पॉपुलेशन सर्वे. आप किसी भी गांव में जाओ, आप वहाँ ये देखिए किस गांव में की आबादी कितनी है, दैट इज टोटल पॉपुलेशन. फिर उसमें एक सैंपल साइज सेलेक्ट करो आप कि आपको मेल्स को लेना है या फीमेल्स को लेना है. उसके बाद फिर आप डिफरेंट एज ग्रुप से ले सकते हैं उसके अंदर.
आप रिलीजन वाइज ले सकते हो कि इसमें किस रिलीजन के फॉलो करने वाले कितने लोग हैं। उसके अंदर आप फिर ये देखते हैं कि लिटरेसी लेवल क्या है, एजुकेटेड लोग कितने हैं, अनएजुकेटेड लोग कितने हैं। एजुकेटेड में भी क्या कि बिलो मैट्रिक डिग्री लेवल, पोस्ट ग्रेजुएट लेवल, ये तरीका है डॉक्यूमेंटेशन करने का। इसमें आपको ये समझने में मदद मिलेगी मोटी कि जनरल ट्रेंड्स क्या है, कौन कौन सी डिजीज किस एज ग्रुप में होती है, मेल्स में होती है या फीमेल्स में होती है, क्या क्या रिस्क फैक्टर है इसके, लोगों का डाइट एंड न्यूट्रिशन क्या है, वेजिटेरियन है नॉन वेजिटेरियन है, न्यूट्रिशनल डेफिशिएंसी है या नहीं, क्या वेट चेक करते हैं, जो बेसिक नॉर्म्स है। उसके लिए 4th ईयर तक वेट करने की जरूरत नहीं, इवन आप 1st ईयर में भी जाके कर सकते हैं। आप गांव के प्राइमरी स्कूल में जाओ, आप बच्चों का सभी का वेट चेक करके देखो। एक मान लीजिए 1st स्टैंडर्ड, 2nd स्टैंडर्ड, 3rd स्टैंडर्ड, 4th स्टैंडर्ड, प्राइमरी में 5 तक का स्कूल होता है। बच्चों का आप वेट चेक करो, उनकी हाइट चेक करके देखो, देन यू एनालाइज कि कितने बच्चे अंडरवेट हैं, कितने बच्चों का नॉर्मल वेट है, हाइट कितने की नॉर्मल है, कितने की एबनॉर्मल है। ये मैं आपको छोटा सा टिप बता रहा हूं कि ये रिसर्च कोई मुश्किल चीज नहीं है। आप अपनी लाइफ में एक आदमी अगर गोधरा शहर में रोजी रोटी की तलाश में जाता है और शाम तक वो 200-400 रुपए कमा के ले आता है, वो भी एक रिसर्च है। रिसर्च कोई ऐसी चीज नहीं है कि जो इसरो के लैब में जाके होगी या नासा में जाके होगी। रिसर्च आप किसी भी लेवल पे कर सकते हो। जिस भी पेशेंट से आप पहली बार मिलते हो, आप उसको नहीं जानते, वो आपको नहीं जानता, उसकी आप केस टेकिंग करते हो। केस टेकिंग इज ए कम्युनिकेशन, उससे इंटरेक्ट करते हो, उससे डाटा कलेक्ट करते हो, फिर आप एनालिसिस एंड इवेल्युएशन करते हैं कि इसको क्या क्या प्रॉब्लम हो सकती है, दैट इज योर डिफरेंशियल डायग्नोसिस। फिर आप एक प्रॉपर डायग्नोसिस करते हैं। वो तो आपके जितने अलाइड सब्जेक्ट है वो हेल्प करेगा, लेकिन होम्योपैथिक में तो हम वही डायग्नोस द पेशेंट एज ए पर्सन, हमें उसकी रेमेडी सिलेक्ट करनी है। तो एवरी पेशेंट इज ए न्यू पेशेंट, एवरी केस इज ए न्यू केस एंड एवरी केस इज ए रिसर्च पेपर। ये कोई अलग चीज नहीं, ऐसी कोई घबराने की जरूरत नहीं है। ये बड़े बड़े मोटे लोग आपको डरा देते हैं कि साहब रिसर्च तो ऐसी होती है, बड़े रिसर्च इंस्टीट्यूट चाहिए, बड़ी लेबोरेटरी चाहिए। हर चीज की रिसर्च आम आदमी ने की है। इस देश के अंदर जितने ब्यूरोक्रेट्स हैं, जितने बड़े बड़े साइंटिस्ट हैं, वो गांव के सरकारी स्कूलों में पढ़ के आए हुए बच्चे हैं वो लोग। हमारे टाइम में तो ऐसा होता था कि जितने गांव के स्कूल में पढ़ने वाले लोग होते थे 99% कामयाब होते थे, और जितने शहर में पढ़ने वाले लोग थे, कोई जूते बेच रहा है, कोई प्रॉपर्टी डीलर बन के बैठा है, कोई बिल्डर बन के बैठा हुआ है, वो डॉक्टरी नहीं कर रहा कोई भी डिग्री लेने के बावजूद। तो ये अपने मन में हीन भावना मत रखना। देखिए पीजी डिपार्टमेंट में हमने 11-12 साल रिसर्च मैथोडोलॉजी बायोस्टैटिस्टिक्स पढ़ा, कितना सिंप्लीफाई किया है इसको। टीचर का काम होता है हर चीज को सिंप्लीफाई करना। देयर इज नथिंग इम्पॉसिबल, देयर इज नथिंग इज डिफिकल्ट। और मैंने देखा है दिलीप सर में बहुत अच्छा जज्बा है सिखाने का, सीखने का। हर चीज को इवेल्युएट करो, आप समझो। दूसरी बात क्या होती है कि देखिए मैंने देखा कई स्टूडेंट्स टीचरों को इंप्रेस करने के लिए पीछे भेजेंगे, सर मेरी दवाई बता दो, कि भैया होम्योपैथी इतनी सस्ती नहीं है कि सड़क पर चलते चलते पान के गले में कितनी दवाई लिख दी और आप ट्रीट हो गए। वो होम्योपैथी है नहीं, वो जुगाड़पैथी है। डोंट डू दैट। यू गो टू द ओपीडी और अपना टाइम निकाल के जाइए, वहां प्रॉपरली केस टेकिंग आपकी होगी तो यू विल लर्न द केस टेकिंग स्किल। क्योंकि ये टीचिंग हॉस्पिटल है, यहाँ आप लोगों को ट्रेनिंग देने के लिए हॉस्पिटल चलाया जाता है। ये प्रोफेशनल हॉस्पिटल नहीं है। तो आप आपके मेडिकल ऑफिसर से, आपके टीचर से सवाल पूछ सकते हैं, सर आपने जो सवाल पूछा व्हाट इज द इंपॉर्टेंस ऑफ दिस क्वेश्चन, उससे आप लर्न करेंगे। केस टेकिंग इज अ प्रैक्टिकल सब्जेक्ट। थ्योरी इज ब्लाइंड विदाउट एनी प्रैक्टिकल एंड देयर कैन नॉट बी एनी प्रैक्टिकल विदाउट थ्योरी। ये प्रोवर्ब है। गलतियां करोगे, गलतियों से सीखोगे, गलतियों को छुपाना छोड़ दो। आपकी गलती अगर आपका साथी कोई आपका वेल विशर देखेगा तो ही विल ट्राई टू रेक्टिफाई यू। वेलकम दैट पर्सन। क्रिटिसिज्म को जितना एप्रिशिएट करोगे उतना आप लाइफ में ग्रो करोगे। दुनिया में कोई भी ऐसा इंसान नहीं जिसने कभी गलती ना की। गलती हर इंसान से होती है, लेकिन गलतियों को सुधारना, गलतियों से सबक सीखना, भविष्य में तो गलती को दोबारा रिपीट ना करना,
ये इंसान का फर्ज है। जानवर और इंसान में यही फर्क है, जानवर एक गलती को बार बार करता है और इंसान वो होता है जो दूसरे को गलती करके देख के खुद समझ जाए। जो खुद गलती करके सीखता है वो तो गधा होता है, वो जानवर ही है, वो भी एक किस्म का। लेकिन फिर भी ये सीखना बड़ा जरूरी है लाइफ के अंदर। मैं आपको बार बार कहता हूँ कि आप ऐसा मत सोचिए कि आप जहाँ सिटी से बाहर, गांव से बाहर बैठे हैं, आपके पास अपार संभावनाएं हैं। आपके जो भी परिवार में आसपास मित्र, आप उनकी केयर टेकिंग करनी शुरू करो। आपने વિજય સરને એમના જન્મદિવસની ખૂબ સારી મનોકામના। હું મારા જન્મદિવસની ઉજવણી કરું છું, એમને તમને ડિસ્કસ કરું છું। હું છેલ્લા 3 વર્ષથી મારા જન્મદિવસના દિવસે હું મારાથી એના ઉપર જે થઈ શકે એ રીતના કરું છું। હું મારા જન્મદિવસના દિવસે ઓછામાં ઓછા 2 વૃક્ષો વાવું છું અને એને સારી રીતે માવજત કરું છું। અને હું આ વખતે મારો જન્મદિવસ આવે ત્યારે 1000 વૃક્ષ વાવવાની ટાર્ગેટ રાખું છું, કેમ કે આ વખતે કોરોનાની મહામારીમાં ઓક્સિજનના અભાવે ઘણાના સ્વજનો ગુમાવ્યા છે। ત્યારે મને બહુ દુઃખ થયું। ત્યારથી મેં વિચાર કર્યો કે આ વખતે 1-2 નહીં પરંતુ 1000 વૃક્ષો વાવવાની તૈયારી કરું છું। અને સરને પણ એક વિનંતી કરું છું કે તમામ મિત્રોના જન્મદિવસ ઉપર 1 વૃક્ષ વાવે એવી દરખાસ્ત કરે અને આપણા કોલેજમાં જે નવું એડમિશન આવે એમને ફરજિયાત 1 વૃક્ષ વાવવું જોઈએ અને આપણું પર્યાવરણ બચાવવું જોઈએ। પર્યાવરણ બચાવશું તો આપણા સ્વજનો, આપણા બાળકો બધા આપણને જોઈ શકશે અને સારા વાતાવરણમાં જીવી શકશે। ઓક્સિજનના અભાવે બહુ લોકોએ જીવ ગુમાવ્યો, આમાંથી ઘણાના સ્વજનો હશે, એમને બહુ દુઃખ થયું છે। એમને પણ એવી વિનંતી કરું છું કે તમે પણ વૃક્ષો વાવો અને જેના સ્વજનો કોરોનાની મહામારીથી બચી ગયા છે એમને એક વિનંતી કરું છું કે 5 વૃક્ષોની વાવણી કરે અને પર્યાવરણ બચાવવામાં સહયોગ કરે। જય હિન્દ, જય ભારત, એકલા જિંદાબાદ। गुड आफ्टरनून। जैसा कि ये सुनील ने भी कहा कि पर्यावरण बचाना चाहिए, प्लांट लगाना चाहिए, तो इसकी शुरुआत हम आज ही से कर देते हैं। तो डॉक्टर विजय सर से मैं रिक्वेस्ट करूंगा कि हमारे स्टूडेंट्स हर्बल गार्डन बनाने वाले हैं, तो कुछ प्लांट्स आ चुके हैं, तो शुरुआत आज से ही सर के हाथ तो कराई जाए, ये एक मेरी मनोकामना है। तो सर प्लीज़। આની સાથે જવાબદારી હોય એટલે આ જે પ્લાન્ટ જે સ્ટુડન્ટ્સ લાવ્યા છે ને, કોણ લાવ્યું છે? અનીશ અત્યારે એક સિમ્બોલિક સેલિબ્રેશન કરી રહ્યા છે। કામ તો તમારે જ કરવાનું છે, તમારે એમને આ કામ શક્ય જ નથી। અમે લોકો ક્યાં સુધી કરીશું આ બધું કામ? પણ આની સાથે જવાબદારી એ છે કે આપણે એને રોકીએ છીએ એટલે એમની માવજત કરવાની જવાબદારી આપણી છે। એટલે એને ખાતર નાખવું, એને પાણી આપવું, એ જે સ્ટુડન્ટ્સ એ પ્લાન્ટ લઈને આવે ને એને જ ધ્યાન રાખવાનું। પછીથી એવું નહીં કહેવાનું કે આ તો અહીંયા બીજા કોઈ પાણી નથી આપતા, આ હોસ્ટેલમાં આટલા બધા સ્ટુડન્ટ્સ છે અને આ થોડાક પ્લાન્ટને પાણી આપતા કેટલો સમય લાગે? અને અમે 4:30 પછી આપણે કશું કામ નથી કરતા, તો પ્રકૃતિની નજીક તો રહીશું। એટલે આ તમારી જવાબદારી છે કે જે પ્લાન્ટ રોપાય એ મોટો થાય ત્યાં સુધી એનું ધ્યાન રાખવાનું। થેન્ક યુ।